જય માતાજી મિત્રો, એક વરસાદી રાત હતી। અર્જુન પોતાની કાર લઈને હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો। મિત્રો, અચાનક રસ્તાની બાજુમાં એક સફેદ ડ્રેસ પહેરેલી, એક સફેદ સાડી પહેરેલી એક યુવતી ઊભી એને દેખાઈ। એના ચહેરા પર ડર હતો અને તે સ્ત્રી કહેતી હતી કે કૃપા કરીને મને શહેર સુધી મૂકી દો। મિત્રો, અર્જુને કાર રોકી, ઊભી રાખી। યુવતીનું નામ હતું નેના। આખા રસ્તે તે બહુ ઓછી વાત કરતી હતી, પણ એની આંખોમાં કંઈક એવું હતું કે અર્જુન એને ભૂલી જ ન શક્યો। શહેર પહોંચતા પહેલા જ નેનાએ કહ્યું કે અર્જુન, કાલે સાંજે એ જ જગ્યાએ મળજો। એટલું કહીને એ અંધારામાં ગાયબ થઈ ગઈ। અર્જુનને ખબર નહોતી કે તે જે છોકરીને મળ્યો હતો એના વિશે આખું શહેર, આખું ગામ એક ડરામણી વાત કરતું હતું। મિત્રો, બીજા દિવસે અર્જુન ફરી એ જ જગ્યાએ ગયો। નેના આવી। ધીરે ધીરે બંને રોજ મળવા લાગ્યા। ધીરો ધીરો વરસાદ, ઝરમર ઝરમર વરસાદ, ચા, લાંબી વાતો, હાસ્ય અને પછી પ્રેમ। પણ એક વાત અર્જુનને હંમેશા અજીબ લાગતી હતી કે નેના ક્યારેય દિવસમાં મળતી નહોતી। નેના હંમેશા એને રાત્રે જ મળતી હતી અને નેના ક્યારેય પોતાનું ઘર બતાવતી નહોતી। અર્જુનને ક્યારેય એના ઘરે લઈ જતી નહોતી અને જ્યારે પણ અર્જુન ફોટો પાડવાનો પ્રયત્ન કરતો ત્યારે નેના તેને હંમેશા માટે ના પાડી દીધી। એક દિવસ અર્જુને છુપાઈને, એને ખબર નહોતી એમ, એનો ફોટો ખેંચી લીધો। પછી મિત્રો, ઘરે જઈને એને ફોટો જોયો, પણ ફોટામાં અર્જુન એકલો જ ઊભો હતો। ફોટામાં એના નેના ક્યાંય દેખાતી નહોતી। શું અર્જુન કોઈ બ્રહ્મા હતો કે પછી નેના ખરેખર માણસ જ નહોતી, નેના ભૂત હતી? અર્જુન સીધો એમના ગામના એક વૃદ્ધ માણસ હતા એની વૃદ્ધ પાસે ગયો અને વૃદ્ધે ફોટો જોયો અને એનો ચહેરો ફિક્કો પડી ગયો। એમણે એક જૂનો અખબાર કાઢ્યો, એમાં નેનાનો ફોટો હતો। જૂનું છાપું કાઢ્યું, એમાં નેનાનો ફોટો હતો, સમાચાર લખેલા હતા અને આ 5 વર્ષ પહેલાનું છાપું હતું। 5 વર્ષ પહેલા અકસ્માતમાં આ યુવતીનું મૃત્યુ। અર્જુનના પગ નીચેથી જમીન સરકી ગઈ। તે માનવા તૈયાર નહોતો। રાત્રે હિંમત કરી અને ફરી નેનાને મળી અર્જુને પૂછ્યું કે તું કોણ છે? નેનાની આંખોમાં આંસુ આવી ગયા। તેણે માત્ર એક જ વાત કહી કે અર્જુન, મને હજુ એક વચન પૂરું કરવાનું બાકી છે। ત્યારે આખરે એ નેનાનું અધૂરું વચન શું હતું, શું વચન હશે એ જાણવા માટે આગળ વાર્તા સાંભળો। મિત્રો, નેનાએ અર્જુનને જંગલમાં આવેલા એક જૂના વૃક્ષ પાસે લઈ ગઈ। નેના અર્જુનને જંગલમાં આવેલા એક જૂના વૃક્ષ પાસે લઈ ગઈ। ત્યાં જમીનમાં એક નાનો ડબ્બો દટાયેલો હતો। ડબ્બામાં એક પત્ર હતો। પત્ર એના પિતાને લખેલો હતો। તે દિવસે અકસ્માત પહેલા નેના પોતાના પિતાને મળવા જઈ રહી હતી। તે ક્યારેય પહોંચી જ શકી નહીં, કારણ કે અકસ્માતમાં એનું મૃત્યુ થઈ ગયું હતું। અર્જુને તે પત્ર નેનાના વૃદ્ધ પિતાને પહોંચાડ્યો। પત્ર વાંચતા જ એના પિતાના આંસુ રોકાયા નહીં। એના પિતા ખૂબ રડ્યા। તેમણે કહ્યું કે હવે મારી દીકરીને શાંતિ મળશે, મારી દીકરીને મોક્ષ મળશે। એ જ ક્ષણે બહાર તેજ પવન ફૂંકાયો
અર્જુન છેલ્લી વખત એ રસ્તા પર ગયો. વળી પાછી નેના ફરી દેખાય. આ વખતે નેનાના ચહેરા પર સ્મિત હતું, હાસ્ય હતું. તેણે કહ્યું કે અર્જુન, પ્રેમ ક્યારેય શરીરથી થતો નથી, આત્માથી થાય છે. અને ધીમે ધીમે નેના પ્રકાશમાં ઓગળી ગઈ. અર્જુન એકલો ઊભો રહ્યો, પણ હવે એને દુઃખ નહોતું, કારણ કે તેણે એક અધૂરી આત્માને શાંતિ અપાવી હતી. અધૂરી આત્માને મોક્ષ અપાયો હતો. અને એનો અંતિમ સંદેશ, સાચો પ્રેમ હંમેશા સાથે રહેતો નથી, પરંતુ જીવનભર યાદ રહે છે. મિત્રો, આવું હતું એક લવ સ્ટોરી અર્જુન અને નેનાની, જે ભૂત હતી, જે નેના 5 વર્ષ પહેલાં મરી ગઈ હતી, એને મોક્ષ મળ્યો. જો તમને લાગે કે નેના ખરેખર ભૂત હતી તો કોમેન્ટમાં જરૂર લખજો. અને જો તમને લાગે કે આ બધું માત્ર પ્રેમ શક્તિ હતી તો પણ જરૂર ને જરૂર લખજો. આવી સસ્પેન્સ વાર્તાઓ જો તમને સારી લાગતી હોય, સાંભળવી ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને લાઈક અને શેર જરૂર કરજો. અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી નવી વાર્તાઓ પીરસતા રહીએ. તો પૂરી વાર્તા સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય માતાજી મિત્રો.